ખાધું અને કીધું બેહવા જાવ પદુભાઈ ની. એવું છે? હા તે બેહવા આવ્યો છું. બરોબર. તને એક વાતની કોઈ ખબર છે? શું વાત છે? મારા દાદો પેલા હું હતા તને ખબર છે? ના મારા પરદાદો પેલા પાયલોટ હતા. ઓય એ તો ખબર છે ને. ખબર છે ને કે એક પોખ્યું નતું ને એક પોખે જ વિમાન ચલાવતા. ઓય આપણે બધા રૂપિયા લેવા જતા ખબર કેન્ડી ખાવા. હા તાણી એક પોખે ચલાવતા એટલે કેવું ઉડતું તને ખબર છે ને? તાણે શું ચલાવતા યાર તમાર પડદા તો જબ્બર વિમાન. અને અત્યારે તો બે પોખે હોય તોય હરખું નહીં હેડતું. અત્યારે તો ચલાવતા જ નહીં આવડતું ને અત્યારના જમાનામાં. ઓવાની વખત તો પાયલોટ એટલે આમ ઘેર પાડી એટલે વિમાન તો 100 ફૂટ જ ધરતું રહે. અને 120 દોડાવ પા. 120 નથી આવતી, વખત તો 520 આવતી હતી. ઓય ઓવા. પદુભા માર પરદાદો તો પંચર કાઢતા એરોપ્લેન નું. ભલે ટાયર જ ના હોય. તો આમ ગોળ ગોળ. એ તો રબડિયાનો. પહેલાના જમાના મારા દાદાને પૂછ્યું નતું એવું પણ. ઓય ભૂલી જા. પણ પંચર કાઢવા જાય ને તે પંચર જ નતું. એ તો શું હતું તાર? પણ હવા મેળો છોથી પંચર થાય. હા હવા મેળો છોથી પંચર થાય. એ તો કોકની નજર લાગે તો પંચર પડી જાય. ના ના યાર ભો ઉતરે એટલે ટાલો ના નેસો નાખે. પણ ઈ શોકન કોટા હતા. એ તો હોય તાણે ખીલ્યો ગોઠવી હોય. હું સાચું કહું માર પડદા તો નજર લગાવી દી. શું વાત છે, તારા પરદાદો નજર જ લગાવું છે. એ વાની દાદો એવા. હા એવું જ છે. સાચી વાત છે. અને પદુકા એ બલુર કોઈ આપણો પડદાદાનું નતું. સૌથી પહેલા કંપની મારા દાદાએ શરૂ કરી. શું વાત છે, તું તો જબ્બર ચણા આલી છે. તાણી તો ચણા ગળાવા જ પડે. બાઈગન. અને પદુભા આપણા જમાનામાં તો 5 કિલોની મોટી કેરી 500 જણા ખાઈ રહી એક કેરી. એટલે આપણા જમાનામાં નહીં પરદાદો ના. એ તો આપણે થોડું સોલે કે સોલવાન નહીં, આપણે સાચું કહીએ છીએ. આપણો સોલણ નહીં ના કોઈ. ઓવા એ બે ગોડા. હું માર પરદાદામાં વાતો કહું. ક્યાં માર પરદાદો જ્યાં હેતમ જઈને પોણી વાળી બેહ્યા અને આયો એક વાઘ. समझ गया ફાડી ખાધે? ના પાણી નતા ખાધા. એ એમ બાજુ બેહતો શીરી ખાધા હતા. શીરીએ નતા ખાધા, વાતો કરતા હતા. મય નતા નાખ્યા તો બે હોય હંગાત ડિનર કર્યું. ડિનર શું આવે? જમ્યું. આવી ગયો તાન દેશી વાત. ભોજન. હા. પછી કોઈ નહીં જતો રે વાઘ ખાઈને. એ તો આ તો વધારે ના થઈ ગયું. વાઘ એ લાગે લેટવો જ ઓવા નહીં જેવો. બનતો. બીજી એક વાત કરું. કરો પેલા મારા પરદાદો પેલી ટ્રેન ની હતી ઓહો. તે ટ્રેનમાં બેહ્યા. ત્યાં કેટલો ટાયરો? કેટલો અડધું. શું મળતું? અડધા ટાયરા ઉપર આખી રેલગાડી હતી. એટલે અને ઊંચી કરતા એક વીલી મારતા એક વીલી એટલે પાછળ. એ શું આવે? હા એ શું આવે પાછળથી ઊંચું થાય? આગલી બ્રેક મારે. હા પણ ટ્રેનમાં તો આગલી બ્રેક જ ના આવે. આવ બ્રેક જ ના આવે. તો ઊભું છે જ ના રહેતા. તાને. એ ટ્રેન જ મારા પરદાદો ચલાવતા હતા. હા એ રાત ચલાવતા હતા. પેલા કરશે ને કાકો એ ટ્રેન ની કંપની જ માં દાદાએ બનાવી દી. ઓય વધારે ના બોલતો. તાર દાદો જ ખાલી ખેતરમાં જ કામ કરતા. એ બધું શોધ મારા દાદાએ કરી છે. હું ઘણી મોટી વાત. સાચી વાત છે તે. ના હે નહીં. પેલો વાઘ આવ્યો તાને જ તારા દાદાને તો ફાડી ખાધા હતા. કોઈ નતા ફાડી ખાધા, એ તો 2 જણ જમ્યા હતા. એટલે ડિનરમાં તાર દાદાને ખાઈ ગયા. ના હું ના એવું નતું. હું હતો ને બાજુ પણ તું શું વાત તો એટલે મને વાત કરી હતી કોણ તો અરુણ મને શેમ એવું લાગે છે કે તારા દાદો લેટવા હતા. લેટવા નતા, મહા લેટવા હતા. એ મહા લેટવા હતા. અને મારા દાદાને હું પ્રિય જેટલો ખબર કેટલો ગલ્લા જો ને તો કોઈ ના લાવ. બોલો જબ્બર કરી છે. અને અમારા પરદાદા તો ગલ્લો જ નતો. એ તો ના હોય તો વાર ગલ્લા વાળાનો પ્રોબ્લેમ અમાર તો હતો. હું એ કહું માં પરદાદામાં વાત. એમાં એવું થયું હતું મોટરસાયકલ એ લઈને હેડે ચાલુ કરી શેલ મારે. શેલ નતા કીક હતી કીક ના આવે પેન્ડલ આવે એમાં. હા પેન્ડલ મારી પણ તે ચાલુ કરી. મોટરસાયકલ હતી તો લઈને કા હેડે? બેહીને ના હેડે? એ બેહીને હેડે તે પછી થોડા આકાર છે. તે બે નું કહે સાયકલ ઉપર જઈને ના પેન્ડલ મારે. હા એ પેન્ડલ મારી તે થોડા આકાર છે. જ્યાં તે ભૂઈ પડે ના ભૂઈ પડે એક્સિડન્ટ થઈ ગયું. ના મળી નતા ગયા. ત્યાં ને ટરબા ને આવી ગયા. ના ગરનારામ પી આવી ગયા. ના
રોડ હતો ને રોડ તે વાળમાં પેઈ ગયા. ના પલટી ખાઈ ગઈ. अबे साले રોડ પલટી ખાઈ. હા, તે રોડ પલટી ખાઈ ગયો અને ઊંધો પડ્યો અને મારા પરદાદાની સાયકલ સીધી આડી. બહુ ભૂકંપ આવ્યો ને? ના ભૂકંપ નતું આવ્યું, થોડું ચમત્કાર થઈ ગયો તો. હા ચમત્કાર. આ તો આમ કોઈ વાત ખબર છે? હા. પેલા મારા દાદા ઉનાળામાં આગાહી કરતા. તમારા પરદાદા ને મારા પરદાદો હંગાતા કરતા. ખબર છે કે ઉનાળામાં વરસાદ લાવતા ખબર છે કે? અને કોઈ તો પછી મને ખબર. અને પછી દુષ્કાળ પડતો ખબર છે? ઉનાળામાં શું કરતા, વાદળા ઉપર બેસી જતા. એટલે વાદળા ઉપર એ પેલું ટોયલું નહીં આવતું, ટોયલા એ પાણી રેડે ને એટલે જ વરસાદ આવતો. અને વાદળું એરા ચલાવતા ના? અને અત્યારે પેલા અંબાલાલ કાકા નહીં આયા, ઓહ એ રાખી ને એવું થાય એવું પેલા અમારા પરદાદો પેલા એવું કરતા. વાત થાય. અને ઓન દાદો તો બત્તી લઈને જોયું, કશે પછી આ કોળું તો નહીં રહી ગયું ને. મને આ વાત ખબર નહીં ભાઈ. ભાઈ કાન તું સાંભળી જ નહીં. એટલે તારા દાદાએ કીધી જ નહીં હોય કીધી હતી તો તું સાંભળી પણ નહીં. એવી નથી કીધી. તાન એ હોય તો હું કીધું તું એરા ઉપર જતા અને પછી પેલું ધડીમ ધૂળુમ 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 થાય ને પેલું કાટકા કાટકા. ટાટકા હા ટાટકા. તે એવો અવાજ આવતો. હા. મને એવી વાત મળી. એવું છે. હા, એટલે એ વખત તો અમે પથરા મેલતા ઉપર એટલે એવું જ અવાજ આવે ને. તો એ શું હતા? મારા દાદો પરદાદો અને એક વાર તો મારા પરદાદાને બોડામાં પડ્યું ને તે આવડું મોટું ઢેમસું થઈ ગયું. ડેમસું નહીં થયું હોય, ભોડું જ ફૂટી ગયું હે. મરી ગયા? જીવતા હતા યાર, હું મારી નાખો છો. એટલે એ લોઢું લાગે છે ને બહુ. લોખંડ નું. હા, અને દવા જ મારા દાદાએ કરી હતી હું. એટલે બચી જાય ને? બસ 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 વધારે થઈ ગયો. હું અસલી વાત કહું. કહી દેજે. માર પરદાદો હતો. આ બધી અસલી જ વાતો છે. અસલી અસલી. તે હોનું હતું હોનું. ચોદી હતી. હો આપણો જ ખરા. હા બોલો. હોનું ઘેર કાઢતા પિત્તળથી. હા પિત્તળથી. પિત્તળનું નતું હોનાનું હતું. તે પછી એને વેચતા અને અત્યારે તે હોનું મળતું એ નહીં. ડુપ્લિકેટ હતા એ તો. અને એરા માર માટે મેકીને નતા જવા. તો ત્યાં દાદુ કેટલા ગોડા કહેવાય કે પેલા એવન હોનાની પેલું એ હતું તો ઓન માટે તો આટલું એ ના રાખ્યું. રાખ્યું તું એમ તો પણ એમાં કેવું થયું સાથ લઈને જતા લેટવા એન દાદો એવું નતું. રાખ્યું તું ઘરમાં પેકે કઈ મૂક્યું તું પણ શીખર અદ્રશ્ય થઈ. હા ભૂકંપ આવ્યો તો જતું રહ્યું બધું. ના ના એ તો લઈને જ જતી રહી, ચોરી કરી. ના ના સોય નતા લઈ ગયા. તમારો દાદો હંગાત લઈ જાય તો. ઓવા ના. પાછું અત્યારે છે કહેવત છે, હું લઈને આયા ને હું લઈને જવાના છો. પણ પણ એ વખત તો લઈને જતા રે. તે મને બોલવા જ દેતા નહીં. હા બોલજો તો બોલો હેડો આપણે. નહીં બોલવું મને. કઈ પનોતી છે. આ તો અને એક બીજી વાત ખબર છે? હું પેલી કંચના ટુ જોઈ છે ને? એ છે એ આવે. પેલી ભૂતેણ. હા પેલી આવડા નાવડા નાખશી. હા, તે મારા દાદો એનાથી જ બીવાતા જ ના પહેરાય છે. આમ ખબર છે? રોજ એરી આવે ને તે મારા દાદો એને ભારતક હોય પણ એની નજર બહુ લાગતી ભાઈ. પણ તાન તો એ પિક્ચર જ નતું. બસ બસ વધારે થઈ ગયું. એટલે એને જેવી. અને હા, બાજુ બીજું. બેન વાતો ના કરતો કે બધા ઓહ, અને એ તો હાલ તો આવતી જ નહીં. મારા દાદો તો ભૂતનો બેડી પીવડાવતા. શંકર મારા દાદો હંગાટ લઈને ઉપર જતી. મારા પરદાદા વાત કરો એવું જ થયું તમારા પરદાદા જેવું. હું એરા જ્યાં પેલું બાહુબલી પિક્ચર હા. આવી છે ને? એમાં એવાય ભાગ લીધો પણ એવાય બધા રોલ મજબૂત લીધા અને ખાડાનો રોલ આવે ને તે સટક આલી હોય. એટલે લાગે તાર દાદો ખાડે બહુ બીવાય. થોડા થોડા બીવાતા એવું લાગ્યું મને. ઈવન ખાડો કરવાના હે એટલે થાક લાગે જતા રે. અને એક પેલો જતા પિક્ચરમાં હીરો નતા આવે છે ને, હીરો પેલું ઝુકેગા નહીં, પુષ્પા. એ મારા દાદો એવા હઠીલા ને કે હા. કોઈને નમતા જ ના. બોલો, કોળો તો મારા પરદાદાએ આલે તું. હવે ગમે તે કોક લડવા આવે ને તો કદી માફી તો માંગી જ નથી. અને નદીમાં પેલો ચંદન છે નાખ્યો તો ખબર અને ખબર છે પેલા જ છેવું ખોરાક ખાવાનો? છે એવું? હા, પેલું ડોગરના ને બાજરીના રોટલા ને મધ ને એવું બધું પેલું મરસું વાટી નોમ આમ કરે ને. બધું નવું નવું એ વખત તો આ તો અત્યારે બધું નહીં હારું બધું. અને પદુભા મારા પરદાદાની વાત કરું મારા પરદાદો પેલા બાજરીના હોગરા બનાવીને ખાતા ખાતા ને બધા એવું જબર. અને ચોખ્ખું જી ને ગોળ અને રોટલો ને હોગરો અને અત્યારે તો પીઝા ને બર્ગર શું આવી ગયું બધું. મેગી, પેલી મેગી પેલી બાલોજી આવતી રહી નૂડલ. તો થયું. એવું કરો જ લે. આ કેમ રોવો છે મન માર પરદાદા ની વાતો યાદ આવી. યાદ આવી કઈ વાર તાર દાદા ની યાદ આવી? મારા દાદા ની યાદ આવી. હા શામ યાદ આવી મને ખબર છે હતા દાદો સોલણ હતા સોલન નતા 700 વર્ષ જીવ્યા હતા. અને એ તો મહાસોલણ છે. સોલણ માં એ સોલણ એવું નહીં કયો
700 વર્ષ જીવ્યા હતા. આ વાત ખોટી છે લ્યા. જો આ તો હું ના જ માનું. એટલે હું રોય એટલે આ કોલર એની પકડી. એ વાત ખોટી છે. એ વાત ખોટી છે. બધું બાર આવવા દો, મેટર થઈ જાય, આવવા દો ખાલી ખોટી. તો હવે વચ્ચે ના પડતા એમ હો. એટલે કોલર મેલ દો. તમારે લડવું છે? એટલે તમારા પરદાદો વહેલા જતા રહ્યા. મારા પરદાદો ઊંચું જીવ્યા હતા. એ ઊંચું જેમ જીયા હતા ખબર છે ને? એટલે ઉપર જઈને ઊંચું જ જીવે કે શેમ કે મારા દાદાએ ઉંમર તારા દાદાને આલી દીધી હતી. જપો તમારા દાદો તો એક હશે ને 15 વારે તો ચલા ગયા, ચાંદ થઈ ગયું. હું યાર તું એ સોલ સોલ પણ કરે એ મારા દાદો ભગવાન પાસે જ્યાં તક મારે 15 વર્ષ જીવવું છે અને બીજું આયુષ છે અને દાદાને આલી તઈ દીધી. મારા પરદાદાની ખોદણી છે. એ એટલે તે કોલર કાને જાગા સિંગે. એટલે બધું બાર શું થતા એટલે એટલે ઉભા રહો ઉભા. ના લડાવાય. હવામાં આવી જાવ અત્યારે તો મૂડમાં નહીં. ઓહો માર પડે ભાઈ, મૂડ થાય એટલે જ લડવાનું. ઓહો એમાં મૂડ બહુ જોવે છે કે મજા ના આવે પણ આ એટલે આ બલવાન નો હાથ જોઈશ લ્યો જો હાલ લાગે. ભાડે પર છે ભાવ. આઈ તો જો મૂળભૂત નહીં જોતા છે. લાખો ના મેલો છો. એટલે જોઈને એક લાફો મેં તો બી વહી ગયા 10-15 મિનિટ દો આમ તારા દાદા ને જેવા થાય સોલાણા તો જપો. આઈ જજો વાડે રડવું હોય તો. પછી આ ફેંકતા ના. હું તો રિયાલી કહું છું આવી જજો. ખીધામ કાલજો. જવાન કરો હોય આ ગુલબી શર્ટ ને હમણાં કે તો બોડા ફોડી ગાલો પણ તાન આ તો આપણે હથિયારો નહીં કાઢી નાખે, હમણાં પરદાદા હથિયારો કાઢીએ તો બોડો બોડો ફોડી નાખીએ હમણાં. ના પણ કાલ તો હાચુકલા ના હોય ને તો ઘેર જઈને મારવા. આ તો ઘેર જઈને મારી હો કાલે. અને એના 3 જણા હતા તો એ બી વહી ગયા કેવું. તાન કેમ કે આપણે પેલા પરદાદાએ આપણને હી ખાલી હતી તાન કે બેટા કોઈ દાને બીતા ના કોઈ નાથી એ બેહો બેહો બેન વાત કરી. હું હતું કે અને કાજુ ને બદામ તો એટલી ખવડાયેલી ને. તો હું કહું છું અત્યારે આપણે ગોદરું અડીને હુઈ જઈએ અને હવારમાં પાડી દઈએ. ઈવન પાડી તો દેવાના જ છે. કાલે પરદાદાની હથિયારો કાઢી હોય ને બધું પાછું અળવું પડે, ઓહ નક ધાર કાઢવી પડે એવું હો. આ ખુરશીઓ જ લઈ લ્યો. ખુરશીઓ તો હમણાં પેલો ભાઈબંધ આયા લઈ જાય. ઓહો તો પેલા રાખેલા છે પણ. ઓવા એ રહ્યા પેલા ગફુર ને. કોણ હતા રે દબાઈને મારો. પણ એનું એક કારણ હતું પાછું. હું એ ઈવન ઘર બાજુમાં હતી એટલે ના લાફા મેલી નતા આવત. આમ તમે રવા દો, ઘર ભાઈ તો કૂતરો ભાઈ એટલે પણ તમે દાદાગીરી નહીં કરવાની. તમે જો શેમ તમે ઘટા છો રેગણા જેવા. હું તો મારો જ પણ આ તો તઈ બધા હતા એટલે આમ વેચતે હશો ને તમે તો હમણાં એકલા અમે તો ઊંધા પડો. તમારે મારું કેવું કોઈ રેગણા જેવાળા હમણાં મારો તેરા બે તો વાઘ છે એ બે તો. કોઈ નહીં, આ તો તઈ પકડી રહ્યા જ નથી. એને તો દેવાડો એ તો સારું કરી અમે પકડી રહ્યા હતા ને તમારે સોડિયો પાડી નાખો. દીબોત દીબોત હું ધીબત તો અંતિ બી નાખો. કોમ છે એ બેવાનો કોમ જ છે ખાલી એ. તો હમણાં ભય પડો. પણ લાફો એને મેલે એમાં. આ તો ડેમો બતાય ડેમો. અને તમે બધા સોલ કરતા હતા ને મને સોલતા નતું આવડતું તો એ મારા દાદાને મારે વચ્ચે લાવવા પડે. પણ મારે હું કા સોલતો હતો હું. જો આપણે ઉગતી પેઢી આ ને ઉગતી પેઢી એ આપણી વાતો કરવા જોઈએ તો આપણા પરદાદો મારતા એમ. હા પેઢી કેવી જોવો કે અમારા પર દાદા સોલણ જ હતા. ના ના એવું નહીં. તાન તો શું કીધું. હા મારું જીજે તું હા